ભાવનગરમાં રહેતા મહિલા હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી મહિને 40,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે। આજના સમયમાં મહિલાઓ ઘરકામની સાથે સાથે અલગ અલગ વ્યવસાય થકી આવક મેળવી રહ્યા છે। પહેલાના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ સુધી સીમિત રહી જતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે। આજે મહિલાઓ ઘરકામ સાથે સાથે અલગ અલગ પ્રકારના વ્યવસાય શરૂ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે। ખાસ કરીને પોતાની અંદર રહેલ કળા કુશળતા અને શોખનો ઉપયોગ કરીને તેને આવકનો સ્ત્રોત બનાવી રહ્યા છે। નમસ્તે, મારું નામ સુભદ્રાબેન વિષ્ણુભાઈ સોલંકી છે। હું જય અંબે ભગીની સખી મંડળમાંથી સભ્ય છું। હું આ વ્યવસાય 30 વર્ષથી કરું છું। મારી નીચે 30 બહેનો કામ કરે છે। 100 રૂપિયાથી વસ્તુ બનાવું છું તે 7,000 રૂપિયા સુધીની બનાવું છું। હું 30 બહેનોને લેબરથી કામ આપું છું અને મહિને હું લગભગ 40,000 થી 35,000નો ધંધો કરું છું। ભાવનગરમાં 2 વેપારીને હું માલ આપું છું વેચાતો। કઈ પ્રોડક્ટ તૈયાર કરો છો? મારે પ્રોડક્ટમાં હેન્ડીક્રાફ્ટમાં તોરણ, ટોડલિયા, ટોપલી, મુખવાસ બોક્સ, લાભ શુભ જેવી દરેક આઈટમ હું બનાવું છું। જ્યારે તમે વ્યવસાય શરૂ કર્યો ત્યારે કેટલું વેચાણ થતું હતું અને આજે ક્યાં સુધી પહોંચ્યા? આ વેચાણ શરૂઆત મેં કરી ત્યારે હું ખુદ 75 પૈસામાં પેચ બનાવતી, ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું ને અત્યારે હું એટલે પહોંચી, મને આ 35 વર્ષ થયા છે। હાલ જોઈએ તો ઘણા મહિલાઓ ઘરેથી જ નાના મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરતા હોય છે, જેમાં પાપડ, અથાણું, સિલાઈ, બ્યુટી પાર્લર, મેકઅપ સર્વિસ, મીણબત્તી બનાવી વગેરે વ્યવસાય સાથે જોડાઈ મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર શહેરમાં રહેતા સુભદ્રાબેન વિષ્ણુભાઈ સોલંકી, જેઓ સખી મંડળ સાથે જોડાયેલા છે, તેઓ લગભગ છેલ્લા 30 થી 35 વર્ષથી હેન્ડીક્રાફ્ટની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે। બાળપણથી જ તેમને કળા પ્રત્યે ખાસ રુચિ હતી, જેથી તેઓએ પોતાની કળાને પોતાના વ્યવસાયમાં પરિવર્તન કરી। શરૂઆતમાં તેમણે ફક્ત 75 પૈસાની કિંમતની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું હતું। આજે આ મહિલા મહિને 40,000 રૂપિયા કરતાં પણ વધુની આવક આ વ્યવસાય થકી મેળવી રહ્યા છે। તેમના હાથની કળાથી બનેલી વસ્તુઓમાં તોરણ, ટોડલિયા, ટોપલી, મુખવાસ બોક્સ, લાભ શુભના શણગાર, મંદિરની શોભા વધારતી વસ્તુઓ તેમજ ઘર સજાવટ માટેના આર્ટિકલ્સનો સમાવેશ થાય છે। આ વસ્તુઓની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે અને 7,000 રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ આ મહિલા બનાવી રહ્યા છે। તેઓ હસ્તકલા દ્વારા એવી સુંદર રચનાઓ તૈયાર કરે છે જે પરંપરાગત અને આધુનિકતાનો સુંદર સંગમ રજૂ કરે છે, જેની બજારમાં ખાસ માંગ પણ રહેલી છે।